આજે આપણે જુદા જુદા વસ્તુનો ઉપયોગ કરીને આપણી જોડે અહીંયા ગજિયો ચુંબક, ઘોડાની નાળ આકારનો ચુંબક, નળાકાર ચુંબક એવા અને વર્તુળાકાર ચુંબક છે. તો દરેક ચુંબકને આપણે કોઈક ને કોઈક વસ્તુ અડાડીશું. પરિકર છે, પેન્સિલ છે, ફૂટપટ્ટી છે, રબર છે, રૂપિયાનો સિક્કો છે, પછી પ્લાસ્ટિકની પેન છે, બાકસ છે, ચોક છે, લાકડાનું ડસ્ટર છે, આ પ્લાસ્ટિકની બોટલ છે, સેલોટેપ છે, આ પણ સેલોટેપનો દડો છે, પુસ્તક અથવા તો કાગળ, પાંદડું એક જણ લેતા આવજો બહાર જઈને, પાંદડું, એવી જુદી જુદી વસ્તુ ચોંટાડીશું. તમે જે વસ્તુને અડાડો છો એ વસ્તુ જો આકર્ષે તો એને કહેવાય ચુંબકીય પદાર્થ. તો તમારે અહીંયા આવીને ચોક વડે જે પદાર્થ ચોંટ્યો હોય એને ચુંબકીય પદાર્થમાં લખવાનો, અને જો કોઈ પદાર્થ ચોંટે નહીં તો એને કહેવાય બિનચુંબકીય પદાર્થ. તો એ બિનચુંબકીય પદાર્થમાં લખવાનું. એટલે આપણે અહીંયા વર્ગીકરણ કરતાં પણ શીખીએ. પરીક્ષામાં વર્ગીકરણ પૂછાય જુદી જુદી વસ્તુઓનું, બરાબર? તો ચલો અહીંથી સ્ટાર્ટ કરો. કોઈ પણ વસ્તુ લઈને આવો અથવા તો ત્યાં પડી હોય અડાડો. શું વસ્તુ છે, કઈ વસ્તુ છે અને ચોંટે છે કે નથી ચોંટતી? પરિકર. બોલો શું થયું? ચોંટે છે. તો પેલો ચોક પડ્યો ત્યાં પરિકરના કયા ખાનામાં લખશો? ચુંબકીય ખાનામાં લખશો કે બિનચુંબકીય ખાનામાં? એ લખો. પરિકર. ઓકે. બીજા વ્યક્તિ આવો. કોઈ નવી વસ્તુ ચોંટાડજો પરિકર સિવાયની. અને ચુંબકીય છે કે બિનચુંબકીય એ બોર્ડમાં લખજો. દરેક વસ્તુ છેલ્લા આપણે બધી વસ્તુ ચોંટાડીને બતાવીશું તમને ચોંટે છે કે નહીં. પેન. શેની પેન હતી? લોખંડની પેન હતી. હા, ચલો આવો. પ્લાસ્ટિકની પેન હોય તો શું થાય છે પણ જુઓ. પ્લાસ્ટિકનું ખોખું હશે, જાતે ના હાલો ચોંટાડવા, હાથ બે હાથમાં, તમે ના પકડો, એને અનુભવ કરવા દો. બીજી બે ચાર વસ્તુ જે શું હતું? રબર. ઓકે, ભૂસવાનું રબર હતું. રબર. રબર શેમાં આવ્યું? બિનચુંબકીય. સરસ. આગળ. પૂંઠું. માચીસ. કાગળ પૂંઠાની બનેલી માચીસ. માચીસ ના ચોટી? બિનચુંબકીય. સરસ. ત્યાં સુધી બીજા વ્યક્તિ આવીને ચોંટાડો. થોડો સમય બચ્યો. વારા આવી જ જવાનું. બીજાએ બે જણે આવી જ જવાનું. સમય બચે તો બીજો પ્રયોગ થાય ને. બે જણા આવી જ જાઓ. એક જણ લખે, એક જણ. શું હતું? સ્કેલ. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. ફૂટપટ્ટી. સ્કેલ. ઓકે. ચોક. સરસ. ચોક ના ચોંટ્યો. લો ચુંબકને, મેગ્નેટને ચોક ચોંટ્યો નહીં, આકર્ષણ થયું નહીં.